ગાંધીનગરના અડાલજ ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા વૃદ્ધને ગાંધીનગર ફાયર બ્રિગેડના 11 જવાનોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બહાર કાઢીને સમયસર CPR આપીને તેમનો જીવ બચાવી લીધો હતો। બાદમાં વૃદ્ધને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે વૃદ્ધે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા માટે પોલીસે આગળની કવાયત શરૂ કરી છે। રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે। આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે સરકાર દ્વારા અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી તે સરકાર હસ્તક જ રહેશે। પ્રદીપ શર્મા સામે હવાલાથી અમેરિકામાં મોટી રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। અમદાવાદમાં BU પરવાનગી અને ફાયર સેફટી વિનાની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ 3 મલ્ટીપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ 5 જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે। BU પરવાનગી અને ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી।